Hello everyone. લિક્વિડેટર અકાઉન્ટ્સમાં આપણે જોયું અત્યાર સુધી લગભગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે હતા આપણા 4 લેક્ચર સુધીમાં આપણે લિક્વિડેટર રેમ્યુનરેશન હોય, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, સિક્યુરિટી ક્રેડિટર્સ, પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ બાકી રહી ગયા પછી કેપિટલ એફિશિયન્સી અને પ્રેફરન્સ શેર હોલ્ડરનું પછી કરવી અને આ કેપિટલ ડિફિશિયન્સી કરવી એના વિશે આપણે અત્યાર સુધી લેક્ચરમાં જોયું. આજે આપણે એક ક્વેશ્ચન જોઈશું લિક્વિડેટરમાં. એમાં પણ હવે આજે અમુક બાબતો છે બેઝિક થઈ ગઈ આપણા માટે કે રિસિપ્ટ આપણને લિક્વિડેટરના અકાઉન્ટ્સમાં આપણને મળી શકે છે. એક ફર્સ્ટ રિસિપ્ટ હોય છે આપણી કેશ એન્ડ બેંક, જે બેલેન્સ આપણને ઓલરેડી બેલેન્સ શીટમાં આપેલું છે એ. ત્યાર પછી બીજું હોય છે એસેટ રિયલાઇઝ્ડ, મિલકતોનું વેચાણ. મિલકતો વેચ્યા પછી જે રકમ આપણને મળે, મિલકતોની ઉપજ જે મળે એ એક લિક્વિડેટરની રેસિપ્ટ ગણાશે. પછી જે એવી કોઈ એસેટ, એવી કોઈ મિલકત હશે કે જે આપણે ક્યાં મૂકી છે, ગીરવે મૂકી છે, કોઈ ક્રેડિટર્સને ગીરવે આપેલી છે, એની સામે આપણે લોન લીધી. તો આવી મિલકતનું વેચાણ બે રીતે થઈ શકે. એક, લિક્વિડેટર પોતે એનું વેચાણ કરે. જો લિક્વિડેટર એનું વેચાણ કરશે તો એની પાસે જે રકમ મળશે એ રકમમાંથી પહેલું એને એનું જે લોન ચૂકવવી પડશે. તો એ લોન છે એ આ મિલકતની ઉપજની રકમ જેટલી સિક્યોર થઈ જશે. બીજો ઓપ્શન છે કે આ મિલકત જે આપણે ગીરવે મૂકી છે એ ક્રેડિટર્સ એટલે કે આપણા લેણદારો છે એ જ એ મિલકતનું વેચાણ કરી દે અને એમની લોન વસૂલ કરી દે અને બાકી જો રકમ વધારાની હોય તો એ લિક્વિડેટરને પરત કરે. તો બંને સંજોગોમાં આપણે ધ્યાન રાખવાનું છે. જો પહેલો ઓપ્શન હોય એટલે કે મિલકત લિક્વિડેટર વેચે અને પેમેન્ટ કરે તો જે વેચાણ કિંમત આપણને જે મળે છે આપણે ક્યાં લખીશું? એસેટ રિયલાઇઝ્ડમાં લખીશું. રેમ્યુનરેશન પણ એના પર ગણીશું. જેમાં આપણને સૂચના આપી હશે કે લિક્વિડેટરને રેમ્યુનરેશન આપવાનું છે સમ% ઓફ એસેટ રિયલાઇઝ્ડ, એના પર રેમ્યુનરેશન પણ ગણાશે. પણ જો આ એસેટનું વેચાણ લેણદારોએ કર્યું હશે તો આપણે એસેટ રિયલાઇઝ્ડમાં લખીશું. આપણે એને ક્યાં લખીશું? રેસિપ્ટ સાઈડ જ લખીશું. ક્યાં? સરપ્લસ ફ્રોમ ક્રેડિટર્સ તરીકે લખીશું, જે વધારાની રકમ મળશે તે. અને આપણે પેમેન્ટ સાઈડ આ લાયબિલિટીનું પેમેન્ટ કરવાનું રહેશે. જ્યારે પહેલા ઓપ્શનમાં જો લિક્વિડેટર વેચે તો લિક્વિડેટરને એટલું આપણે પેમેન્ટ કરવું પડશે ને એ પણ પેમેન્ટ કયા સ્ટેપમાં, કયા ઓર્ડરમાં? ફર્સ્ટ ઓર્ડરમાં, એટલે કે સિક્યુર્ડ ક્રેડિટર તરીકે. આ બાબત આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોઈ છે અમુક ક્વેશ્ચનમાં. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે એટલે અહીંયા. ઓકે, ચલો તો આજનો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે 25. રકમ જોઈ લઈએ. The following is the balance sheet of Rakesh Company Limited as on 31st March 2020. જેમાં શેર કેપિટલ ઇક્વિટી શેર આપેલા છે એ ₹100 each, બી ₹50 each. નંબર ઓફ શેર અહીંયા નથી આપ્યા અને પેઇડ અપ શેર વેલ્યુ કેટલી એ પણ નથી આપ્યા. એ ઇક્વિટી શેરમાં ₹100 each કહ્યું છે અને ટોટલ અમાઉન્ટ છે 3 લાખ. અને બી ઇક્વિટી શેરમાં ₹50 each અને ટોટલ અમાઉન્ટ છે 2,70,000. તો આપણે અહીંયા માની લઈશું કે આ બંને શેર કેવા છે? ફૂલ્લી પેઇડ છે. કારણ કે જો હપ્તો બાકી હોય તો આપણને ત્યાં સૂચના આપી હોય કે ₹100 each, ₹80 પેઇડ અપ, આવું કીધું હોય. પણ આવી કઈ સૂચના છે નહીં. બીમાં પણ એવી કોઈ સૂચના નથી. નંબર ઓફ શેરની સંખ્યા પણ નથી આપી. તો એના પરથી પણ આપણે ફાઇન્ડ કરી શકીએ કે ₹50નું શેર છે અને આટલા શેર છે તો હજુ પેઇડ અપ કેટલા છે કે હપ્તો મંગાવવાનો બાકી છે. બાબત એક અગત્યની છે નવી. 10% પ્રેફરન્સ શેર કેપિટલ છે 1,50,000. ઓકે. લોંગ ટર્મ બોરોવિંગ્સમાં ડિબેન્ચર છે. લાયબિલિટી લોંગ ટર્મ બોરોવિંગ્સમાં મોર્ગેજ લોન છે અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ સામે આપણે મોર્ગેજ લોન છે. તો ઇન્વેસ્ટમેન્ટ વેચી અને આ મોર્ગેજ લોનનું પેમેન્ટ કરી શકાય. અથવા જેને તમે આ ઇન્વેસ્ટમેન્ટ ગીરવે મૂક્યા છે એ લોકો ઇન્વેસ્ટમેન્ટનું વેચાણ કરી અને લોનની રકમ ચૂકવે છે, વસૂલ કરી શકે.
કયો ઓપ્શન આપ્યો જોઈએ આપણે. કરંટ લાયબિલિટીમાં છે ક્રેડિટર્સ, બેંક ઓવરડ્રાફ્ટમાં પાછું કયું છે અગેન્સ્ટ સ્ટોક સામે, એટલે એ પણ સિક્યોર થઈ ગયું. ગીરવે મૂકીને આપણે બેંક ઓવરડ્રાફ્ટ લીધેલો છે. ત્યાર પછી જે આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચરનું વ્યાજ બાકી છે એ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ ઓફ વર્કમેનની વેજીસ લેબરનું પેમેન્ટ બાકી છે એ ગણાશે સિક્યોર્ડ ક્રેડિટર્સ. સેલરી ઓફ એમ્પ્લોયીની સેલરી છે એ પ્રેફરન્શિયલ ગણાશે. આઉટસ્ટેન્ડિંગ ટેક્સીસ ઓફ લોકલ ગવર્મેન્ટ લાસ્ટ 6 મંથ, લાસ્ટ 12 મંથ સુધીનું ગવર્મેન્ટનું પેમેન્ટ કંઈ પણ બાકી હોય તો એ ગણાય પ્રેફરન્શિયલ. ખાસ અહીંયા ધ્યાન આપણે લાયબિલિટીમાં જ રાખવાનું છે, કારણ કે લાયબિલિટીનું પેમેન્ટ કઈ રીતે કરવું એ આપણે જોવાનું છે. એસેટ્સમાં તો આપણને એની વેલ્યુ સીધી આપી દીધી હશે કે આટલી એસેટ મળી, બરાબર છે. એસેટમાં જોઈએ તો લેન્ડ બિલ્ડિંગ છે, મશીનરી છે, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે, અને કરંટ એસેટમાં સ્ટોક છે, સન્ડ્રી ડેટર્સ છે અને કેશ બેલેન્સ. ઓકે, કેશ બેલેન્સ આપ્યું છે 170. On 1/4/2020, the company went into voluntary liquidation. Prepare liquidators receipt and payment statement from the following details. Additional information આપી છે, જેમાં એસેટ રિયલાઇઝડ જો લેન્ડ બિલ્ડિંગ, મશીનરી, સ્ટોક અને ડેટર્સ, આટલું વેચાણ કોણે કર્યું છે? લિક્વિડેટરે. તો તરત જ આપણે પહેલા ચેક કરી લેવાનું લાયબિલિટીમાં કઈ લાયબિલિટી સામે કઈ મિલકત ગીરવે હતી. પહેલા જ કહ્યું હતું જો મોર્ગેજ લોનમાં ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લિક્વિડેટરે વેચ્યા. બીજું બેંક ઓવરડ્રાફ્ટમાં શું હતું? સ્ટોક હતો સામે, અહીંયા સ્ટોકનું વેચાણ કોને કર્યું છે? લિક્વિડેટરે. તો સ્ટોકનું વેચાણ કેટલામાં થયું છે? 70,000માં, અને સામે બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? 90,000. તો 70,000 જેવા સ્ટોકના મળશે એટલે તરત આપણે પેમેન્ટ શું કરવું પડશે? પહેલા બેંક ઓવરડ્રાફ્ટનું. પણ કેટલું થશે પેમેન્ટ? ઓનલી 70,000. મતલબ બેંક ઓવરડ્રાફ્ટ જે ટોટલ 90,000 છે એમાંથી 70,000 સિક્યોર થઈ ગયા, કારણ કે આપણો ત્યાં સ્ટોક ગીરવે છે. 20,000 છે એ શું થઈ જશે? ઓકે, લિક્વિડેશન એક્સપેન્સ છે. પછી નંબર 3 છે જો ક્રેડિટર્સ લોન મોર્ગેજ અગેન્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ, મતલબ એ ક્રેડિટર્સ કે જેને આપણે લોન લીધી છે જેમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ ગીરવે મૂકીને. હેઝ સોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એટ ₹28,500. એમણે 28,500માં આ ઇન્વેસ્ટમેન્ટ વેચી. ચેક કરો એની લોનની અમાઉન્ટ કેટલી હતી. લોન કેટલી છે એમની પાસે? આપણે 27,500. મતલબ એમણે જો 28,500માં વેચ્યા છે તો એ લોકો રકમ રાખી કેટલી શકશે? ઓનલી 27,500 જ રાખી શકશે. બાકી ઉપરની રકમ 1,000 એ આપણને લિક્વિડેટરને આપે, એને કહેવાય સરપ્લસ ફ્રોમ ક્રેડિટ. ધેન ઓલ લાયબિલિટીઝ વેર પેડ ઓફ 39/2020, મતલબ બધું જ દેવા જે આપણા છે એ આપણે ચૂકવણી ક્યારે કરી? 30/9/2020. મતલબ ડિબેન્ચરનું પણ પેમેન્ટ ક્યારે કર્યું? 30/9/2020. તો 31 માર્ચથી 30/9 સુધીના પીરિયડનું આપણે ડિબેન્ચરનું એડિશનલ ઇન્ટરેસ્ટ ગણવું પડે. નંબર 6 છે લિક્વિડેટર્સ રેમ્યુનરેશન. લિક્વિડેટરને રેમ્યુનરેશન કઈ રીતે આપવાનું છે? 4% આપણને અલગ અલગ આપ્યા છે. છે ફર્સ્ટ 1% ઓન ધ અમાઉન્ટ ઓફ એસેટ રિયલ, 1% એને જે મિલકત વેચી એના પર. 3% ઓન ધ અમાઉન્ટ પેડ ટુ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. ખાલી શું કહ્યું છે? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ, એટલે અનસિક્યોર્ડ પ્લસ પ્રેફરન્શિયલ બંને લેવાના. 2% ઓન ધ અમાઉન્ટ પેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર. 1% ઓન ધ અમાઉન્ટ પેડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર. પ્રેફરન્સ હોલ્ડરને પેમેન્ટ કેટલું કરું એના પર પણ છે, અને 1% જે છે ઇક્વિટી શેર હોલ્ડરને પેમેન્ટ કરું એના પર. નંબર 7 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે આ પોઈન્ટ. અહીંયા અકોર્ડિંગ ટુ આર્ટિકલ ઓફ એસોસિએશન. આર્ટિકલ ઓફ એસોસિએશન એ કંપનીનો ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે જેના પર કંપનીના નિયમો લખેલા હોય છે, એ પ્રમાણે કંપનીને કામ કરવાનું. તો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં નક્કી કર્યું છે કે ધ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર એન્ટાઇટલ્ડ ટુ 30% ઓફ ધ સરપ્લસ. વધારાની રકમમાં 30% ભાગ પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવાનો છે. આ સરપ્લસ એટલે શું? બધું પેમેન્ટ થઈ ગયા પછી જે રકમ વધે તે. બધું પેમેન્ટ એટલે પહેલા કોને પેમેન્ટ કરવાનું છે? સિક્યોર્ડ ક્રેડિટર્સને. ત્યાર પછી લિક્વિડેશન એક્સપેન્સ, લિક્વિડેટરનું રેમ્યુનરેશન. ત્યાર પછી પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર, પછી ઇક્વિટી શેર હોલ્ડર. આ બધાને બધું પેમેન્ટ પૂરેપૂરું થઈ જાય અને પછી જો કોઈ સરપ્લસ વધારાની રકમ રહે તો એ રકમમાં હકીકત કોને આપવાની હોય? ઇક્વિટી શેર હોલ્ડર.
कारण के प्रेफरन्स शेर और इक्विटी शेर बने अलग थवानुं कारण आ एक ज वस्तु है कि प्रेफरन्स शेर एवा शेर है कि कंपनीना विसर्जन वखते एमने पेमेंट मळवानो पहेलो अधिकार एटले के ज्यारे कंपनी बंद थाय तो इक्विटी शेर होल्डर करता पहला पेमेंट प्रेफरन्स होल्डर ने पड़े ने पछी रकम वधे तो इक्विटी शेर होल्डर आपवानी तो नुकसान पण कोण भोगवे इक्विटी शेर होल्डर नफो थाय तो पण कोण भोगवे इक्विटी शेर होल्डर तो खरेखर तो एवो नियम होय छे के जो रकम वधे तो ए रकम बधी कोने चूकवी देवानी इक्विटी ने पण अहींया आ लोकोए आर्टिकल में एवुं नक्की करेलुं छे कि जो आवो कोई सरप्लस रहे तो ये सरप्लसना 30% रकम प्रेफरन्स शेर होल्डर आपवानी मतलब 70% रकम कोने आपवानी ओके इफ देर इज सरप्लस लेफ्ट आफ्टर पेड अप कैपिटल डिस्ट्रीब्यूशन टू द इक्विटी शेर होल्डर ने पेमेंट करी दीधा पछी जो कोई पण आवो वधारो रहे चलो ठीक है अगत्यना पॉइंट्स में घना बधा छे स्टार्ट करिए कोई कैलक्युलेशन आपणे सौथी पहला तो आपणे स्टेटमेंट तैयार कर दईशुं लिक्विडेटर्स फाइनल स्टेटमेंट रिसिप्ट एंड पेमेंट रिसिप्ट साइड आपणे लखी शकशुं रकम केस बेलेंस लखी दीजिए पहला तो 89,170 आप्युं हतुं ए त्यार पछी एसेट रियलाइज्ड 4 विगत जे आपी छे अने सरप्लस आपणे जे मळे छे इन्वेस्टमेंट पासेथी ए क्रेडिटर्स ऑफ इन्वेस्टमेंट रियलाइज्ड एसेट में लैंड बिल्डिंग छे 690 मशीनरी छे 320 स्टॉक छे 70 डेटर्स छे 2,50,000 ने सरप्लस फ्रॉम क्रेडिटर्स छे 1,000 8,500 में आपणे वेचाण कर्युं 27,500 आपणे पेड करी लोन 1,000 रुपीज વધારાની રકમ ચૂકવી આપી તો હવે પેમેન્ટ સાઇડ આપણે આ 27,500 ની લોનનું પેમેન્ટ કરવાની જરૂર રહેશે ડન રિસિપ્ટ મળી ગઈ હવે પેમેન્ટ કરતા પહેલા આપણે શું કરવું પડશે થોડી કેલ્ક્યુલેશન્સ કરવી પડશે દરેકની કેલ્ક્યુલેશન નંબર 1 જોઈએ ફર્સ્ટ પહેલા તો ગણી લઈએ આપણું સિક્યોર્ડમાં આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો તો અગેન્સ્ટ સ્ટોક સામે બેંક ઓવરડ્રાફ્ટ હતો બેંક ઓવરડ્રાફ્ટની અમાઉન્ટ હતી 90,000 स्टॉकનું વેચાણ કરતા આપણને મળે છે 70,000 તો 70,000 છે એ ફૂલી સિક્યોર્ડ ગણાશે અને બાકીના 20,000 છે એ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ જો આપણે ગણીએ તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ આપણે ગણીશું તો કઈ રીતે મળે અનસિક્યોર્ડમાં જો આ ક્રેડિટર્સ 95,000 છે એના માટે કોઈ ઇન્ફોર્મેશન છે बैंक ओवरड्राफ्ट में 20,000 अनसिक्योर्ड थी गया पछी वर्कमेन एम्प्लॉय आ तो बधु प्रेफरन्शियल में आवशे तो 95,000 है ए अने बीजा 20,000 बीजी कोई अहींया सूचना नथी तो ए बंने थई जशे अनसिक्योर्ड 95,000 क्रेडिटर्स अने बैंक ओवरड्राफ्ट 20,000 एटले के 1,15,000 प्रेफरन्शियल क्रेडिटर्स जोई लईए एम्प्लॉय ने सेलरी आपवानी छे प्रेफरन्शियल गणाशे गवर्नमेंट टैक्स जो लास्ट 6 मंथ है प्रेफरन्शियल गणाशे पीएफ की एवी कोई विगत अपने आपी नहीं ए कोई विगत अहीं आवती बराबर है तो आटलू पेमेंट पहला करी दीए आपणे क्रेडिटर्स ने आपणे वेचणी करी दीधी है तो पेमेंट साइड लखी दीए पहला आगळ वधी સૌથી પહેલા આવશે સિક્યોર્ડ ક્રેડિટર માં કોણ આવશે પહેલા તો બેંક ઓવરડ્રાફ્ટ અગેન્સ્ટ મશીનરી 70,000 સોરી બેંક ઓવરડ્રાફ્ટ અગેન્સ્ટ સ્ટોક હતું સ્ટોક હતું ઓવરડ્રાફ્ટ અગેન્સ્ટ चलो त्यार पछी आउटस्टेन्डिंग वेजीस ऑफ वर्कमेन जो आउटस्टेन्डिंग हतुं ए पण प्रेफरन्स सॉरी सिक्योर्ड गणाशे लिक्विडेशन एक्सपेन्स लिक्विडेटर रेम्युनरेशन जेमां लिक्विडेशन एक्सपेन्स आपणे लखी दईशुं अत्यारे लिक्विडेटरनुं रेम्युनरेशन जेम पेमेंट थशे एना परथी खबर पड़शे अने एक सूचना आपणे आपेली हती कि आपणे एसेट रियलाइज पर आपणे आपवानुं छे 1% तो ए आपणे गणी शकीए छीए केम के एसेट रियलाइज अहींया आपेली छे 13,30,000 13,30,000 अहींया 90,000 जेवी अमाउंट है एटले ऑलमोस्ट अपनी पास 14,20,000 जेवी रकम है एमांथी आपणे अहींया पेमेंट करी बराबर
એના પછી અનસિક્યોર્ડ ક્રેડિટર્સ પણ ગણતરી થઈ ગઈ છે 2% પ્રેફરન્સ શેર હોલ્ડર પર. કેલ્ક્યુલેશન જે છે એ આપણે પછી જોઈએ છીએ, પહેલાં પેમેન્ટ લખવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તો રેમ્યુનરેશન આપણે લાસ્ટમાં લખી શકીશું. અહીંયા હવે પેમેન્ટ કોને કરીશું? પ્રેફરન્સ શેર 25,000. ડિબેન્ચર હોલ્ડરનું પેમેન્ટ કરશું, એના પછી ડિબેન્ચર હોલ્ડરને પેમેન્ટ આપવાનું છે 3 લાખ. એના પર ઇન્ટરેસ્ટ હતું બેલેન્સ શીટમાં 22,500 અને માર્ચથી લઈને આપણું જે સપ્ટેમ્બર સુધીનું ઇન્ટરેસ્ટ વધારાનું રહેતું હતું એ ગણીએ આપણે તો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 6 મંથનું બાકી રહે છે, જે આપણે ગણી શકીએ છીએ 22,000. તો ટોટલ થઈ ગયા 3,45,000. બરાબર છે. તો આટલું પેમેન્ટ થઈ ગયું. હવે અહીંયા આપણે ચેક કરીએ છીએ 14 લાખ જેવી અમાઉન્ટ છે અને અહીંયા આપણે પેમેન્ટ કરતાં જોઈએ છીએ તો હજુ રકમ છે આપણી પાસે. તો આગળ વધીએ તો હવે પેમેન્ટ આપણે કરી શકશું અનસિક્યોર્ડ ક્રેડિટર્સને. આવે છે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ 1,15,000 આપણે ગણ્યા હતા, એક પેમેન્ટ થઈ શકે એમ છે. ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ છે 1,50,000. ડિવિડન્ડ માટે કોઈ ઇન્ફોર્મેશન હતી? ચેક કરી લઈએ આપણે. ડિવિડન્ડ માટે કોઈ ઇન્ફોર્મેશન છે અહીંયા? યસ, નંબર 5. તો પે પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડ ફોર 1 યર. 1 વર્ષનું ડિવિડન્ડ બાકી છે તો 10% ડિવિડન્ડ પણ ગણી લઈશું અને ડિવિડન્ડનું પેમેન્ટ કરી દઈશું 15,000. અહીંયા પેમેન્ટ એટલા માટે લખું છું હું કે પેમેન્ટ કરી શકીએ એટલી આપણી પાસે અમાઉન્ટ છે. આપણે ઓલમોસ્ટ ગણી શકીએ. જો 14,20,000 જેટલી રકમ છે અને અહીંયા આપણે અમાઉન્ટ હજુ તો કેટલી 3, 4 લાખ 5 લાખ જેટલી પેમેન્ટ કરી છે, તો આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરનું પેમેન્ટ પૂરું કરી શકીએ. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું પેમેન્ટ પણ થઈ શકે એમ છે. ઇક્વિટી શેર હોલ્ડરને આપણે આપવાના છે 3 લાખ, એને અને બીને આપવાના છે 270. તો પેમેન્ટ પણ થઈ શકે એમ છે. ફૂલ અમાઉન્ટ છે આપણી જોડે. તો ઇક્વિટી શેર હોલ્ડરનું પણ પેમેન્ટ થઈ ગયું, પ્રેફરન્સ શેર હોલ્ડરનું પણ પેમેન્ટ થઈ ગયું, બધા ક્રેડિટર્સનું પણ પેમેન્ટ થઈ ગયું. તો હવે સરપ્લસ. હવે જે સરપ્લસ રહેશે એની આપણે ગણતરી કઈ રીતે કરીશું એ ખાસ અગત્ય. ઓકે, કેલ્ક્યુલેશન ઓફ સરપ્લસ. સરપ્લસની ગણતરી જોઈએ તો સરપ્લસ કેટલું રહે છે? રિસિપ્ટ આપણી જે છે એ આપણે સ્ટેટમેન્ટમાં ચેક કરીએ તો 89,170 પ્લસ 13,30,000 એન્ડ 1,000 એટલે 14,20,170. અને હવે પેમેન્ટ. તો પેમેન્ટ સાઇડ આપણે જોઈએ તો પેમેન્ટમાં આપણે અહીંયા 70,000, 10,000 લિક્વિડેશન એક્સપેન્સ, 1% એસેટ્સ પર આપણે રેમ્યુનરેશન ગણી શકીએ છીએ. અનસિક્યોર્ડ ક્રેડિટરનું પેમેન્ટ કર્યું 140, એના પર 3% ગણી શકીએ છીએ. પ્રેફરન્સ શેર હોલ્ડરને પેમેન્ટ આપણે કર્યું ટોટલ 165 ડિવિડન્ડ સાથે, એના પર 2% લેખે આવે છે 3,300. ઇક્વિટી શેર હોલ્ડરનું પેમેન્ટ આપણે કર્યું 570, એના પર 1% લેખે 5,700. આ બધી જ ઇન્ફોર્મેશન આપણને રકમમાં આપેલી હતી એ પ્રમાણે આપણે રેમ્યુનરેશન પણ ગણી લીધું. એ બધું પેમેન્ટ કરતાં અહીંયા ટોટલ પેમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. આ બધું ટોટલ કરતાં એ ટોટલ પેમેન્ટ આવે છે, માઇનસ કરી દઈએ પેમેન્ટ અહીંથી 13,27,987. આમાં લિક્વિડેટરનું રેમ્યુનરેશન અત્યાર સુધી જે આપ્યું એ બધું જ આવી ગયું. ઓકે, તો હજુ આપણી પાસે રકમ રહે છે 92,183. આ સરપ્લસ વધારાની રકમ છે, બધાનું પેમેન્ટ ક્લિયર થઈ ગયું છે.
બધા જ ક્રેડિટર્સનું પેમેન્ટ થઈ ગયું, બધા ડિબેન્ચર હોલ્ડરનું પેમેન્ટ પણ થઈ ગયું, એમના ઇન્ટરેસ્ટનું પણ પેમેન્ટ થઈ ગયું, ઇક્વિટી શેર હોલ્ડરની જે મૂડી હતી એ પણ પરત કરી દીધી, પ્રેફરન્સ શેર હોલ્ડરની પણ મૂડી બધી પરત કરી દીધી, સાથે ડિવિડન્ડ પણ આપી દીધી. તો હવે આ જે રકમ વધી એમાંથી 30% રકમ કોને ચૂકવવાની છે? પ્રેફરન્સ શેર હોલ્ડરને, અને 70% રકમ કોને ચૂકવવાની છે? પણ પ્રોબ્લેમ અહીંયા એ છે કે લિક્વિડેટરને જે આપણે રેમ્યુનરેશન આપવાનું છે એ રેમ્યુનરેશન પણ તમારે અહીંયા જે પેમેન્ટ કરવું એના પર આપવાનું છે. પોઈન્ટ નંબર 6માં અહીંયા લાસ્ટ 2 પોઈન્ટ હતા. પ્રેફરન્સ હોલ્ડરને જે પેમેન્ટ કરો એના પર 2% અને ઇક્વિટી હોલ્ડરને પેમેન્ટ કરો એના પર 1% આપણે કમિશન આપવાનું, સોરી રેમ્યુનરેશન આપવાનું છે, જે ઓલરેડી આપણે અત્યારે ગણી ચૂક્યા છીએ 2% અને 1%. હવે શું થશે? તો હવે આજે સરપ્લસ રહ્યો આપણી પાસે, એ સરપ્લસમાંથી તમે પાછું ઇક્વિટી હોલ્ડરને પેમેન્ટ કરશો, પાછું પ્રેફરન્સ હોલ્ડરને પેમેન્ટ કરશો, તો એના પર પાછું રેમ્યુનરેશન પણ ગણવું પડશે. એટલે આ 92,183 છે, આપણે એને એવી રીતે વેચવાના છે કે 30% પેમેન્ટ થાય પ્રેફરન્સ હોલ્ડરને અને એના પર એનું રેમ્યુનરેશન, 70,000 પેમેન્ટ થાય પ્રેફરન્સ ઇક્વિટી હોલ્ડરને અને એના પર એનું રેમ્યુનરેશન. બંને આપણે ટોટલ ગણતરી આમાંથી જ કરવાની છે, આનાથી વધારેની કોઈ રકમ તો છે નહીં. તો એની કેલ્ક્યુલેશન આપણે આ પ્રમાણે કરીશું. બંનેના પર્સન્ટેજ આપેલા છે પ્રમાણે જોઈએ. હવે સપોઝ ટોટલ સરપ્લસ આપણી પાસે માની લો કે 100 રૂપીસ હોય અને 100માંથી આપણે પ્રેફરન્સ હોલ્ડરને આપી દઈએ 30%, એના પર આપણે એને રેમ્યુનરેશન આપવાનું, ઇક્વિટી હોલ્ડરને આપીએ 70% અમાઉન્ટ અને એના પર આપણે એને આપવાનું રેમ્યુનરેશન. બરાબર છે? તો 100 રૂપીસ જો હું ગણું સરપ્લસ હોય તો 30 રૂપીસ કોનું પેમેન્ટ થાય? પ્રેફરન્સ હોલ્ડર. 70 રૂપીસ પેમેન્ટ કોનું થાય? ઇક્વિટી હોલ્ડર. હવે આ 30 ઉપર 2% લેખે 0.6 પેમેન્ટ કોને કરવું પડે? આપણે રેમ્યુનરેશનનું કરવું પડે પ્રેફરન્સ હોલ્ડર પર જે એમાઉન્ટ ચૂકવી એના. એ જ પ્રમાણે અહીંયા 1% લેખે 0.7નું આપણે પેમેન્ટ કરવું પડે લિક્વિડેટરને રેમ્યુનરેશન. તો આપણી પાસે 100 રૂપિયા હોય તો આપણે એને આ રીતે વેચી શકીએ, પણ આપણી પાસે 100 કરતાં વધારે હોવા જોઈએ જો આપણે પેમેન્ટ આનું પણ કરવું હોય તો. એટલે કે 30, 0.6, 70, 0.7 ટોટલ અહીંયા થઈ જશે 101 પોઈન્ટ. એટલે આ 92,183 છે એને આપણે સીધા આની સાથે કમ્પેર કરીએ અને આ પ્રમાણે જો વેચી દઈએ તો આપણે એમાંથી રકમ ચૂકવવાની પણ મળી જાય પણ. બરાબર છે? પેમેન્ટ આપણે આ રીતે કરીશું. પહેલા 92,183 into 30 divided by 101.3 સીધી જ આપણે કેલ્ક્યુલેશન છે કે 101.3 રૂપિયા હોય તો એમાંથી 30 રૂપિયાનું પેમેન્ટ પ્રેફરન્સ શેર હોલ્ડરને થાય. 92,183 કેટલા થાય? બરાબર છે? પછી અહીંયા 0.6 આપણે લઈશું તો આપણને રેમ્યુનરેશન મળી જશે. 27,300 પેમેન્ટ છે પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડરને પેમેન્ટ થશે 63,700. અહીંયા 100 નથી લખવાના, બસ મારે એ સમજાવવાનું છે. અહીંયા ભલે મેં ધાર્યા 100 ધાર્યા ત્યારે તો આપણે 30 અને 70 અલગ પાડી શક્યા ને, પણ એ 30 અને 70 ચૂકવો તો એના પર રેમ્યુનરેશન પણ ગણો અને પછી જે ટોટલ રકમ વેચો એને તમે રેમ્યુનરેશન સાથેના ટોટલ સાથે કમ્પેર કરો. એટલે કે 101.3 રૂપિયા રેમ્યુનરેશન પણ આપવું હોય તો આપણી પાસે 1.3 રૂપિયા વધારાના હોવા જોઈએ. એટલે આપણે 92,183 છે એને સીધા આની જોડે કમ્પેર કરીને વેચી. હવે તમે આના સીધા 2% કરી દો અથવા તો આ રીતે ગણતરી કરો તો પણ રેમ્યુનરેશન મળી જાય. આ ચારેયનું ટોટલ કરો 82,183. બરાબર છે? ચલો લખી દઈએ સ્ટેટમેન્ટમાં. પેલા સરપ્લસ લખી દઈએ. સરપ્લસ રકમ જે હતી એડિશનલ સરપ્લસ જે હતો એ પ્રેફરન્સ હોલ્ડરને આપ્યા 27,300, ઇક્વિટી હોલ્ડરને આપ્યા 63,700 અને એના પર હવે જે આપણે રેમ્યુનરેશન આપીશું એ લખી દઈશું અહીંયા પ્લસ 546 પ્રેફરન્સ હોલ્ડરનું ટોટલ રેમ્યુનરેશન થઈ જશે હવે 3,846. અહીંયા 12 એટલા માટે નતા લખ્યા કે સરપ્લસ ગણ્યા ત્યારે આપણે આ ધ્યાનમાં લેવાના હતા 3,300. આ જે છે એ ધ્યાનમાં લેવાના નથી, એ તો આપણે સરપ્લસ ગણ્યા પછી ચૂકવ્યા. અહીંયા પ્લસ કરી દઈશું 637 એટલે ટોટલ 6,330. તો હવે આપણું સ્ટેટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થયું. આ સાથે આપણે એન્ટ્રી કમ્પ્લીટ કરી ત્યારે
बराबर है। तो आ रीते रेम्युनरेशननी पण केल्क्युलेशन थई गई अने આપણું पेमेंट पण कम्प्लीट थई गयुं। डन। हवे આપણે કરી દઈશું ટોટલ 14,47,670 पेमेंट सेट पण 14,47,600 क्लियर है। तो आ क्वेश्चन में आपणे जोयुं कि लिक्विडेटरनुं रेम्युनरेशन कई रीते गणवामां आवे छे, प्लस जो बधुं पेमेंट थई गया पछी सरप्लस माटे आपणने कई इन्फॉर्मेशन आपी होय ने सरप्लस पर पेमेंट करवानुं थतुं होय शेर होल्डरने तो एना पर रेम्युनरेशन गणवानुं होय तो आपणे कई रीते सिक्योर्ड क्रेडिटरनो पॉइंट पण अहींया खास आपणे जोयो। मॉर्गेज लोन हती इन्वेस्टमेंट पर अने मॉर्गेज लोन हती स्टॉक पर, सॉरी बैंक ओवरड्राफ्ट हतो स्टॉक पर, बंनेने आपणे अलग अलग असर आपी। जे मॉर्गेज लोनना क्रेडिटरे पोते वेचाण करी दीधुं हतुं इन्वेस्टमेंटनुं, આપણે એની પેમેન્ટની એન્ટ્રી નથી કરવાની, ખાલી સરપ્લસની જ એન્ટ્રી કરી અને એ સરપ્લસ પર આપણે રેમ્યુનરેશન ગણતા નથી। લિક્વિડેટરનું રેમ્યુનરેશન એના પર ગણવામાં આવતું નથી। લિક્વિડેટરનું રેમ્યુનરેશન ઓનલી ફોર એણે જે રકમ મેળવી હોય એના પર જ ગણાય છે। 13,30,000 આ ઉપજ એને મળી છે પણ એને નથી વેચાણ કર્યું એટલે આના પર જ આપણે ખાલી અહીંયા રેમ્યુનરેશન ગણ્યું। બરાબર છે। ठीक है। तो आ क्वेश्चन की प्रेक्टिस तमारे जाते करवानी है અને અમારા એક લેક્ચરમાં હજુ આપણે એક ક્વેશ્ચન બાકી છે જે આપણે જોઈશું। ફ્રેન્ડ્સ બાય, થેન્ક યુ।